સમાચારમાં આગળ જોઈએ તો હજીરાના મોરા ગામે દરિયામાં ગેરકાયદેસર ગટરનું ગંદુ પાણી ઠલવાતું હોવાથી ગામવાસીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે। કેમિકલયુક્ત ગંદા પાણીના કારણે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। ગામ લોકોએ ઘટનાની જાણ સંબંધિત વિભાગોને કરી તાલુકા વિકાસ અધિકારી 84, મામલતદાર, ઈચ્છાપુર પોલીસ અને સ્થાનિક સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા। ગામવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો। પોલીસે આવીને મામલો શાંત પાડ્યો। દરિયામાં ગંદુ પાણી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ એવું ગ્રામજનોએ માંગ કરી હતી। આ સમગ્ર ઘટના પર વધુ માહિતી માટે સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। ઘટનાને લઈને શું છે વધુ અપડેટ્સ? પ્રિયલ, બિલકુલ સુરત શહેરના જે રીતે હજીરાના મોરા દામકા વિસ્તારની આ ખાડી વિસ્તારમાં જે પ્રમાણે પાણી અને ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જ પાણી જે છોડી દેવાની સાથે માછલાઓના ટપોટપ મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે મૂળ જે રીતનું પાણી સીધું ખાડીમાં છોડી દેવાના કારણે આ રીતે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ જે પ્રકારે ઘટી રહ્યું છે અને ત્યારે માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે અને જે રીતે માછલીઓના મૃતદેહ તે તણાઈને કિનારે આવી રહ્યા છે અને ખાડીમાં ટ્રીટમેન્ટ વગરનું જે પાણી અને ખાસ કરીને દુર્ગંધ ફેલાવવામાં સ્થાનિકોમાં પણ અસંતોષની લાગણી છે તે જોવા મળી રહી છે। જી પ્રિયલ, કેટલા સમયથી આવી રીતે ગંદુ પાણી છોડાઈ રહ્યું છે અને સ્થાનિકોને આવી રીતે ગંદુ પાણી મળી રહ્યું છે? ચોક્કસ આજે 84 તાલુકાના હજીરા વિસ્તારમાં અને ખાસ કરીને મોરા ભાગળની વિસ્તારમાં આસપાસ ઘણા લાંબા સમયથી જે પ્રકારેની દુર્ગંધ મારતી એટલે કે જે આ રીતની સમસ્યા છે તે સ્થાનિકોમાં વારંવાર રોજ છે અને સાથોસાથ પસાર થતી જે ખાડીમાં જે મળવાળું પાણી અને ટ્રીટમેન્ટ વગરનું બારોબાર છોડી દેવાની અનેક ફરિયાદો ઉઠી છે અને જેના પગલે ખેડૂત આગેવાન અને ખાસ કરીને કોંગ્રેસી નેતા દર્શન નાયકે જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારી અને ખાસ કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પણ ફરિયાદ દાખલ કરી હતી અને અંદાજે 25,000 જેટલા લોકોની વસ્તી અને ઔદ્યોગિક વિસ્તારમાં અને ખાસ કરીને પરપ્રાંતીય વાળી વસ્તી ખૂબ મોટા વિસ્તારમાં છે એટલે જે રીતું આખું ગંદુ પાણી અને ખાસ કરીને જે ખાડી કિનારે દક્ષિણથી ખાડી છોડવામાં આવતું પાણી સમુદ્રમાં પણ ઠલવાઈ રહેવાના અનેક આરોપો છે, પરંતુ તંત્ર જાણે આ ખાડા કાન રહી કરી રહ્યું હોય એવા દ્રશ્યો સર્જાય છે અને જેને કારણે જ ટપોટપ માછલીઓના મોત થઈ રહ્યા છે। જી અરવિંદ, તો પોલીસે કોઈ કાર્યવાહી કરી છે? પોલીસની અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે? ચોક્કસ પ્રિયલ, હાલ સુધી મેં કીધું અનેકવાર રજૂઆત કરી, અનેકવાર સ્થાનિકોની રજૂઆત છે, છતાં પણ આ નિંબર તંત્ર સાંભળતું નથી। ત્યારે હવે જોઈએ કે આ માછલીઓના ટપોટપ મોત બાદ સફાળું તંત્ર જાગે છે કે કેમ, પરંતુ જે પ્રદૂષણ વિભાગ બોર્ડ સહિતની માંડી જે તમામ જે તંત્ર લાગતા વળગતા છે તે આ બાબતે મૌન સેવી રહ્યા છે। કયા કારણોસર મૌન સેવી રહ્યા છે તે પણ સૌથી મોટા પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે। જી પ્રિયા, સમગ્ર માહિતી બદલ અરવિંદ આપનો આભાર। તો હજીરાના મોરા ગામે પ્રદૂષણનો હાહાકાર મચ્યો છે। ગંદુ પાણી ઠલાવતા માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી અને લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ પણ કરી છે। તો ગંદુ પાણી ઠલવાતા માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી। ગ્રામજનોએ માંગ કરી છે, તાત્કાલિક કાર્યવાહીની લોકોએ માંગ કરી છે। ગંદુ પાણી ઠલવતા માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી।